હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. તો સ્વાગત છે મારા વ્લોગમાં ઘણા ટાઈમ પછી. તો આજથી વ્લોગ મૂકવાની શરૂઆત કરી. આટલા દાડાથી એટલા માટે નથી મૂકતી જેમ કે મારા મગજમાં એક વેમ ડર પહેર્યો તો એટલા માટે. તો વ્લોગ તો બનાવેલો પડ્યો તો પણ અપલોડ નહોતો કર્યો. તો બસ શરૂઆત કરીએ વ્લોગ અપલોડ કરવાની. તો આજથી મારા વ્લોગ કન્ટિન્યુ આવશે. તો બસ પહેલાં જેટલો સપોર્ટ કરજો અને ફટાફટ મારા 1000 સબસ્ક્રાઈબર કરી આપજો. તો ચલો હવે આજનો વ્લોગ નિહાળો. તો એ ગાઈઝ હું બનાવું તલની માતર. તો એના માટે મેં તલ શેકા મૂકી દીધા. એની બાજુમાં ઢળીએ જાય એટલે એવું બધું તો રહેવાનું બનાવ એટલે ઢળવાનું બગડવાનું પણ બનાવવાનું. તો સાફ કરી દેવાનું જાતે સાફ કરી દેવાનું. બધું બની જાય ને એટલે ભાઈ તો નેહાકા લાગી વાળ દૂધ એને સાફ કરતા પણ શું કરો, ખાવું એટલે બનાવવું તો પડે. હું કેવું સાચી વાત. તો સીપુ બનાવી રોટલી નાયા વગર. નાયા નહીં હો, લાગી એક એંગલથી નાયેલા જુઓ. ઓએ તો માથું નહીં ઓળાયું એટલે ને કે હું સવારમાં 1 કલાક ના આવી. હા હા. તો બસ શેકા મૂકી આવી મિક્સ કરી અને પછી માતર બનાવશો. એટલે હું બનાવું એટલે તમને બતાવું. ગાઈસ તો તલ શેકાઈ જાય અમે બધા ખોડવા બેઠો જેમ કે અમારું મિક્સચર બગડી ગયું હતું. તો જુઓ હું અમો ખોડું કઢાઈમાં અને ખલનો દસ્તો જુઓ શીપુએ તોડી દીધો હતો. એટલે કિયન હાથમાં ને એક મારા હાથમાં. મેં ચારીએ તોડી દીધો તો હા પણ હજુ શું ખબર કાલ અંબાજી હું ખલ લેવા દીધી હા તો મૂઘો પડ્યો એવું? લીધો ના. બરાબર. તો બસ આવું બધું કરવું પડે મિક્સચર ના હોય એટલે. બરાબર. તમારે ના હોય તો આયડા ફૂટી દેવાનું. હા દેશી આઈડિયા. હેડો અમે ફૂટી દઈએ. હા ફૂટી દો. ફૂટી દો. પપ્પા કે તલ ભાજી રોકવાના. હો બધા ભાજી બનાવવાની. આ ડાયરેક્ટ બનાવો તો શું થાય? ડાયરેક્ટ બનાવો તો ચીક્કી બની જાય. ના બને, બની જાય. ડાયરેક્ટ ને બને પણ આવું સારું લાગે. જતા મમ્મીને બોલાવજે. તાર મમ્મીની વાતો શીતપુરમાં હરિયો કરતી રહે. અમે જો મમ્મી જો ને ના એટલે તો કહો તાણે, એટલે તો કહો તાણે. તો ભાઈ ખબર હોય તો શું કરવા હું કરી તાણી યાર. લેડો તાણ ગાઈસ ફોડી દઈએ અમે તલને ભાગી દઈએ. કચરા ધારા લાગશે. ગાઈસ તમારે તલની માતર બની જઈએ જો હું તમને બતાવું. તો આમાંથી બધાને ચાખવા લઈએ એટલે આટલી થોડી દેખાય ને આમાં પીસ પાડેલા. તો શીપુનિયન ખાવા લીધી છે. એવી લાગી માતર મસ્ત. કીધું તને મસ્ત. અને દીવું તો હા એવું ઘરડા થઈ જાય એવું. ના ના કા ભાઈ હેડો હાલ દો. તો દીવ તો માતર થાતા થાતા હુઈ જઈ બચારી. ઊંઘમાં છે હુરીએ. હું એ ખાઉં થોડી માતર. હારી બોલ જાતે જાતે તારીફ નહીં કરતી ભરતભાઈ સંદીપભાઈ. બધા કોઈ હારી બની એટલે હું કહું હારી બની. ઓકે એટલે ફોન કરીને કોમેન્ટ ના કરવાની કે જાતે જાતે તારીફ કરો એવી. હેડો તાણ ખાઈ લો. 2000 years later. સો હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય શ્રી રામ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો. તો આપ સૌનું નીલમની દુનિયામાં સ્વાગત છે. તો આજે તો હું જવું બજાર ચમક આટલા દાડાથી તો ફૂલ વરસાદ આવતો હતો. તો આજે થોડું કોરું કાઢ્યું તો બસ હવે આજે બજાર નીકળી પડ્યું. અને એક્ટિવા લઈને લઈ જતી ચમકે વરસાદનું નક્કી નહીં ગમે ત્યારે આવી જાય. અને અમારા રોયલે હોય કારણ પુલ બને એટલે ફૂલ ટ્રાફિક હોય ને પોણીએ ભરેલું એમ કરતાં એવી મગજમારીમાં પડ્યા વગર રિક્ષામાં જતું રહેવું સારું. તો બસ હેડો ફટાફટ જવું. અને ચમ જવું હું એ હું તમને આગળ કહું. તો હેડો ફટાફટ જવું નકર વરસાદ આવશે તો પછી પાછું એના હવે રહેવું પડશે. તો ચલો મળીએ બજાર જઈને. તો ગાઈઝ હું આવી જેવું બજારથી ચડો તાર બજાર એટલા માટે જઈતી ચમક લક્ષ્મી ભાભીનો બર્થડે હતો તો વરસાદ હતો એટલે આવવાનું નહોતું. તો ઈવન માટે હું ડ્રેસ લેવા જઈતી અને અમારા માટે બધા માટે ટી શર્ટો લાવી. તો એરિયા શિયુન ઉપર ઊંઘાડી તો એરિયા ઉપર હેડો તો એને આલવા જઈએ. ચલો હજુ તો વરસાદ આવ્યો નહીં. હું ઘેરથી હોય પાલનપુર આવી તારની
ગાઈસ જો હું ઉપર આવી જઈએ લક્ષ્મી ભાભી તો જોબુક હોય અને સીયું ઊંઘાઈ જઈએ એના માટે હું કિન્ડર જોઈ લાવી પણ હુઈ જઈએ. હાય ગાઈસ, લક્ષ્મીબેન હેપી બર્થડે. થેન્ક યુ. લો તમારા બર્થડે ગિફ્ટ. એ નહીં આ થેલી તો આ લઈ લું કે લઈ લો. બે લઈ હા બે ચાલશે? ચાલશે. તમે શું કરશો? અમે કોઈ ના પહેરશું આપણે અમે એકબીજાને કપડા વારા ફરતી તો પહેરો. ખોલો ખોલો શું બોલવાનું? હા જે ખોલવી એ ખોલો. અમારા દેરાણી અમારા માટે ગિફ્ટ લાવ્યા છે. જો મસ્ત હે. હારું થઈ જાય મારા બાપનો લાવી તમે થઈ જ જા. થઈ જાય તમને થઈ જાય. માપે નતો મેં. એવું? હા. તો તમે તમારે પહેરી લાવો છો કે ખાલી? ના ભીડ જેટલી હતી તો ઓફર ચાલે હતી. એવું હે? મસ્ત હે. મસ્ત ગમ્યો. ગમ્યો. બહુ મસ્ત છે. સારું ચોકલેટ હાલ દેજો બર્થડે તમે જતા રહ્યો. પણ વરસાદ આવતો હતો વરસાદ આવતો હતો એટલે હું આવી નથી એટલે હવે આયા. તો gift લઈને આયા તમે? હોવે છડા તો હોજે હોટલમાં જઈએ બરાબર? રેડી. આ બધાને આપવાનું પૂછ્યું. આબાને બાપરે વાસેડી લઈ છે મૂવી પણ જોબું લઈને આ ટી શર્ટો લાવી મારા જીગાને અને શીપુને અને એક કુના માટે લાવી પહેરશે એટલે ખબર પડશે. આ કલર મસ્ત એ રે મારા માટે અને આ એ જેને જે ગમે એ ભાઈ બધાને આ એ મારો એ બીજો જેને જે ગમે એ આ બે છે ને બધી હા અને પેલી બે આ બી મસ્ત સીવ થઈ જાય થઈ જા તો લઈ લો. 3 સીયુ અમારી. જો ગાઈસ આજે ખૂબ બધી શોપિંગ કરી છે નીલમબેને. હોવે કેટલું બધું લાવી દીધું છે. હા જેને જે ગમતું હોય આવીને લઈ જાય. આ ટી શર્ટ ખાલી મારી એ વાલી અને પેલી ત્રણ જે ગમી તમારે આવો કલર તો હતો ને? થોડો અલગ કલર હતો દૂધિયા ટાઈપ હતો આ થોડો પીળા ઉપર હે. એવું? મસ્ત પહેરજો. પહેરું તમે પેલા ડ્રેસ પહેરો હાલ ના કોડ પહેરાય. સેટ પહેરો ભાઈ હું બતાવું વિડીયોમાં. પહેરી દીધો થોડો ઢીલો પડે કે ચાલશે ચાલશે. સારો લાગે સારું લાગે? ખિસ્સાવાળો ખિસ્સાવાળો થોડા પૈસા આલો. મોય મૂકું. મસ્ત લાગે. ના, મોય પૈસા મૂકવા પડે નહીં નહીં? હોવે. તો જો, કેટલું મોટું ભીજું એનું. હા કેવો લાગે? સારો લાગે થોડો દૂર જો એટલે દેખાય. મસ્ત લાગે. સારો લાગે સારો કલર હે ને અલગ. તો આ birthday દાડે અમન પહેરવા હાલશો ના, હવે મારો થઈ ગયો. મારા માટે લાવ્યા તો તમારે જુએ યાર. હું હોવે fit તો કરાવી દઈએ, તમે પહેરો ના કે એટલે. તો તમે ફિટ કરાવો તો મને થઈ જાય હમુટો. આ તો નહીં કરાવો. તો આ birthday આવે તમે પહેરી જો તો એટલે ના. હું 45 મેળવ્યો. જો બાર બર્થડે ની હવે એક મહિનો બાકી. હોવે સારો લાગે સારું લાગે? ઘેર પહેરજો રોજ ઘેર ના પહેરો. સારું ગાઈસ શીપુએ બજાર ગયા હતા તો આ લઈને આવી એ કિંજલમાં ગયા હતા પણ મોડા ગયા હતા. Shopping કરીને આયા પણ ઓછા પડી એમ તો. આ જુઓ. અલે આ મસ્ત હે અરે, આલુ હે મન આલુ હે? તમે નતું જોયું? ના આ લેવું હે? હા આલ દે ડબલ પૈસા થાય બા. કોઈ 50% નહીં. આરું આલ દે મન શીપુ તો કમાઈ છે હે જે હારી. તમે જરા તમને નતું જોયું? ના આ એ મસ્ત હે આ હારી. આવી તો તમારે હતી ને એક દોરી વાળી આ મસ્ત હે. આ હારી હું લાવી જુઓ પેલી બે થેલીઓ બાદ પેલા ટી શર્ટ ઉપર જ હાથ પડ્યા જોઈએ એમાંથી તમને પેલા કલર સિવાય જે ગમે ને તમારી હા ના એ નહીં મળે ના એ નહીં મળે નહીં એવા કલરની નહીં એ તો ઘેર પહેરવા લક્ષ્મી બાબીન હું પેલો કોટ સેટ લાવી ને એવા કલરમાં લક્ષ્મીબેન આજ હોટલમાં લઈ જવા નહીં પાછા ગિફ્ટ આલી ને એટલે ચો કલર પહેર્યો સારો લાગતો હતો ના ના એમ તો ના મળે ચેક કરીને આવો એક આમાં થઈ જાય એનું કાળું ટોપ ગાઈસ તો જુઓ શીપુ આ વન પીસ લાયા ઈયન માટે પણ હું લઈ લેવાનું જો મને યલો કલરની ટી-શર્ટ આપશે ને તો હું આવીશ ને કે નહીં આવું ના. હું એ તમારે જેમ હે ને એકવાર પહેરી અને પછી આવી ના ના શું કહેવું ના કેવું લાગે
સારું લાગે હા તો લઈ લેજો. જો તો આ મારી ટી શર્ટ મારી રે આ દો. જો આ પિંક કલર ગમે આ સારો લાગે તમે નહીં ગમતો કોઈ બી લેવી હોય લ્યો પેલા સિવાય સારી લાગે. જો આય મસ્ત આય સારી કલર ના ગમે કે તો રે દે બે હું લઈ લે. આ રે શીપુ શોર્ટ કુર્તી લાયા હતા સારી લાગે સારી લાગે. જો આ એક કુર્તી લાય શીપુ કપડે જ કપડા થઈ જાય નહીં મારે ભણવા નહીં છે આજ તો આખી સ્કૂલ હે. દેખો આ મસ્ત હે વ્રત હોય ને એટલે પહેરજો પેલું આપણે કરો ને કેવડા ત્રીજ. હા તે લે મને નહીં સારું લાગતું શીપુ કરતા નાવા વાગા મને સારું લાગે. તો ગાઈસ શિવ ઉઠી જઈએ. હું શિવ માટે શું લાવી શિવ તાર માટે તિંડે જય પેલા મંચલી બકી કરવી પડશે દીકરો કોનો દીકરો તારો. જો કિંડર જોય ખાવા માટે તો થેન્ક યુ. હે ખાલી નહીં કલર ની કયું કલર હે પિંક કલર. ગાઈસ તો આજે અમારે જમવામાં નીલમ ભાભી આવી શી ખબર શું બનાવ્યું હું તમને બતાવું. શું બનાવ્યું નીલમ ભાભી આજે? શીરો બનાવે બાર સુગંધ ના તે પૂછવા આ તો પણ શીરા જેવો લાપસી લાગે. શીરો બનાવે બકા મગના શાકમાં ખાવાનો એટલે લાપસી માં લાપસી જેવો લાગે ઢીલો ઢીલો. આવું જ સારું લાગે બકા. વાત તમારી આજે પણ શીરો બધા પેલો ઢીલો નહીં થઈ ગયો ના ઢીલો રાખું તમે ખાતે ખાતે કઠણ થઈ જા. એમ બીજું અને આજે અમારે શેડ બનાવવાનો ઘર આગળ એક માણસ કામ કરવા આવ્યો. બસ તો અમે ખાઈને હવે આવ્યો લક્ષ્મી ભાભીને ડ્રેસ રહી જતો હતો તો લેવા માટે. તો ડ્રેસ જોતો શર્ટ જોવા માંડે. ડ્રેસ બે કુર્તીઓ લઈ લીધી હજુ પેર બાકી તો પેલા ભાઈ લેવા જાય બીજી દુકાને. એટલે શું પહેરાવતો અને જુઓ પહેરવું બે ટેબલ મળી જાય તે તાર પહેરવું આ શર્ટ તાર લેવું તારા માટે ના બેટા તારે જ નહીં પહેરે તાર મમ્મી ગોડી કોઈ ખબર જ નહીં કે મારે પહેરાય આવડું મોટું કહી દે થઈ તારે જાય. પહેરાય. એમ કે તૈયાર થઈ જાય લો પેલા ભાઈ લઈને આવ્યા. આ કલર તો લીધો તો ખરા હાલ કુર્તી આ કુર્તી થી આપે રે લગ લગ લો, કોઈ ભણી ગયું લા